સાહેબ આપણા દેશમાં છે ને સિઝન પ્રમાણે બીમારીઓ ફેલાતી હોય છે. આ શિયાળો આવે ને એટલે શરદી ઉધરસ સળેખમ ફાટી નીકળે. આ ઉનાળો આવે ને ટેમ્પરેચર 45 ડિગ્રી વટાઈ જાય ને લોકોના મગજનો પારો એટલો જ વટાઈ જાય. આ છોકરીઓ લૂ ન લાગે ને એટલે સ્કૂટર ઉપર આમ પગથી માથા સુધી એટલા લુગડા વીંટાળી દે કે સામેવાળો માણસ છળી મરે કે આ શું મળું જાય છે. અને ચોમાસું આવ્યું એટલે દરેક ઘરમાં કોલેરા. એવી જ એક બીજી સિઝન છે ક્રિકેટની. ઓહો હો આ આઈપીએલ ને વર્લ્ડ કપ શરૂ થશે ને તમે જોજો બધા ઘરમાં ક્રિકેટની બીમારી લાગુ પડી જશે. દેકારો બોલી જશે, ગુજ્જુ ભાઈઓ ભૂરાયા થઈ જશે. ચોરે ચૌટે પાનના ગલ્લે ઓફિસમાં ઉઠમણામાં બસ ક્રિકેટની જ ચર્ચા. અરે ન્યા સુધી કે લોકોને તેંડુલકરનો સ્કોર યાદ હોય પણ પોતાનો સગો દીકરો કેટલા માર્ક્સ લઈ આવ્યો ને પરીક્ષામાં એ ન ખબર ને એમાં ભૂલે ચૂકે જો કોઈક મારા જેવાને ક્રિકેટમાં ઓછી ગતાગમ હોય ને તો એને તો લોકો એવી રીતે જુએ જાણે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય એનામાં. અરે શું વાત કરું. આઈપીએલનું હમણાં ઓક્શન પત્યું ને એ દિવસે અમારી સોસાયટીમાં રાતોરાત અર્જન્ટ મીટિંગ ગોઠવાઈ. બધાએ પોતપોતાના અભિપ્રાય આપ્યા. ના મારો જયસુખ એના ગજવામાં 10 રૂપિયા ન નીકળ્યો. આમ વચ્ચે આવીને ઉભો ને કે લે ખોટું થયું, આ ગંભીરને આટલા ન હલાય. હું આવતો ગંભીરને આટલા ન હાલું. મેં કહ્યું ડફોળ, પણ તું કોણ કે તું ગંભીરને હાલે? બેસી જાને ચૂપચાપ. આ મારો હિતુ એટલે મારો હિતેશ, મારો દીકરો, એ ક્રિકેટનો ભારે શોખીન. અરે સવારથી ટીવીની સામે બેઠો હોય ને પાછી એક્સપર્ટ કમેન્ટ એવી રીતે આપે જાણે ગવાસ્કરને ક્રિકેટ એને શીખવાડી હોય, ગુરુ હોય એવી રીતે બોલે. પપ્પા હવે સચિનમાં પહેલા જેવો કોન્ફિડન્સ નથી રહ્યો પપ્પા. હાલી ગયો સચિન હવે. આજો ને 99માં આઉટ થઈ ગયો. જરા શાંતિથી પ્લેડ કર્યો હોત ને સદી પૂરી કરત. મેં કહું ઊભો થાને એ ડાયના, જા 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 જા, તારું કાલે રિઝલ્ટ છે ને જો સમજી લે એ 60%થી ઓછા લાવ્યો છે ને તો મને પપ્પા નહીં કહેતો, ગેટ આઉટ. ને બીજે દિવસે આવ્યો, હું તો મારે ક્રિકેટ જોતો હતો, પાછળથી આવીને મને ધબ્બો માર્યો. શું સ્કોર થયો ગ્રીસ? હરામ ખોર ઇતિયા, તું તારા બાપાને ગિરીશ કહીને બોલાવે નપાવટ? તો મને કે તમે તો મને કહ્યું તું કે 60%થી ઓછા આવે તો પપ્પા નહીં કહેતો. મને 45% આવ્યા ગિરીશ. મિત્રો જો હું તમને એમ કહું કે મારે દર અઠવાડિયે નવો ફેમિલી ડોક્ટર શોધવા નીકળવું પડે છે તો તમે માનો, પણ હકીકત છે મારું ફેમિલી જેવું છે કે કોઈ ડોક્ટર જ ટકતો નથી. આ મારા બાપા સિરિયસલાલ એટલે કે સિરીસલાલ ડોક્ટરના દવાખાનામાં ચડે ને એટલે સૌથી પહેલા ડોક્ટરની તબિયતના સમાચાર પૂછે. શું ડોક્ટર, તબિયત પાણી કેમ છે? એટલે ડોક્ટર કે કાકા હું ડાક્ટર છું ને તમે દર્દી છો, મારી તબિયતના સમાચાર તમે શું પૂછો છો? અને ભાઈ જેવા દવાખાનામાંથી નીકળતા હોય ને એટલે પાછા ડાક્ટર પાસે જાય. કેવું પડે હા ડાક્ટર. નર્સ મજાની છે, ના હેવી રૂપાળી છે ને એને જોઈને જડતા દર્દ મટી જાય છે. હવે એમના આવા સ્વભાવને કારણે મોટા ભાગના ડોક્ટરોએ નર્સની જગ્યાએ કમ્પાઉન્ડરો કરી નાખ્યા છે. અને મારા દાદા તો બાપાને ચડી જાય એવા છે. અરે તમે નહીં માનો, હમણાં કંઈક બધા ડોસાઓએ ભેગા થઈને સોસાયટીની ડોસલીઓ સાથે હોળી ઉત્સવ ઉજવ્યો. પાર્ટી પ્લોટમાં પાર્ટી કરી અને બધા એકબીજાને કંઈક રંગ છાંટ્યા અને આઈસ્ક્રીમના ગોળા ખવડાવ્યા. અને દાદા સાંજે તો પટકાઈ પડે, આખી રાત ખાંસતા પડી રહ્યા. મેં કહ્યું ભાઈ આ વધારે તબિયત બગડશે એટલે મેં ડૉક્ટરને ઘરે બોલાવ્યો. ચાલે 750ની ફી લીધી. આવીને બિચારે સ્ટેટોસ્કોપ કાઢીને આમાં મૂક્યો છાતી પર. મને સાઈડમાં લઈ જઈને કે આઈ એમ સોરી ગિરીશભાઈ, પણ તમારા દાદાનું હૃદય ચાલતું નથી, ધબકારા બંધ પડી ગયા. ત્યાં તો દાદા ઉછળ્યા પથારી ગયા. હું ધબકારા બંધ પડી ગયા છે, હું જીવું છું. એટલે ડોક્ટરે પાછું સ્ટેથોસ્કોપ મૂક્યું. મને કે નહીં, પોસિબલ જ નથી, અવાજ સંભળાતો જ નથી, ધબકારા ટોટલી બંધ છે. એટલે દાદા કે અરે એ નવરી ના, તું મરી જા, તારા ધબકારા બંધ હશે. આ તું જે ક્યારનો રમાડી રહ્યો છે ને એ મારું હૃદય નથી, આ જો સિગારેટનું પાકીટ છે.